की श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। बीतक साहेब ग्रंथ प्रकरण नंबर 3 ચોપાઈ નંબર 60 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 60। तब श्री देवचंद्र जी ने कहा, हरदास जी सुनो तुम, हमको मंत्र जो तुम दियो सो हृदय राखो, हम हृदय राखे हम। હવે 2 દિવસ પહેલા જે આપણે ચર્ચા થઈ અને એની અંદર હરદાસજી મહારાજ ધણી દેવચંદ્રજીની સેવા જોઈ અને એમને મંત્ર આપે છે અને એ મંત્ર આપે છે। હવે બિચ્છુનો જે મંત્ર છે હવે કે છે એક મંત્ર તો તમે મને આપ્યો છે કે આના કરતા પાછો વિશેષ મંત્ર શું છે? આ તો જે બિચ્છુનો મંત્ર છે એ તો એક જ બિચ્છુનું ઝેર ઉતારે, આ તો હજારો બિચ્છુનું ઝેર ઉતારે એવો મંત્ર છે, તો આના કરતા વિશેષ મંત્ર? કે આ મંત્ર કેવો છે એમ કે હજારો ને લાખો બિચ્છુનું ઝેર ઉતારે। सो ये मंत्र कैसा है जो लाख बिच्छू का दुख, सो जन्म और मरण का छुड़ाए के देवे सुख। કે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે એવો આ મંત્ર છે। જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે લાખો બિચ્છુનું જે દર્દ છે એ દર્દ, એ દુઃખ છે એ દુઃખ કે આમાંથી ઉગારે એવો આ મંત્ર છે। કે આની જગ્યાએ આપણે આવીએ તો શું કરીએ? પ્રશ્ન કે લાવો ભાઈ એ પણ મને આપો। પણ ધણી દેવચંદ્રજી વિચારો કે દિલની અંદર એમના એક જ સિવાય બીજું કશું જ નથી રાખતા। મેઇન વસ્તુ આ છે। નહીં તો બીજા ભાઈ કોઈનું કલ્યાણ થાય, કોઈને બીછું ચડે તો કલ્યાણ થાય એ માટે પણ મંત્ર રાખે, પણ ના, ભાઈ આ મંત્ર છે એ ઇનફ છે। सो मंत्र जिन उर में रहे ता एक ऐसा समाया, तब हरदास जी रिझ के सिफत करी बयान। ધણી દેવચંદ્રજીની આ વાતો સાંભળી અને હરદાસજી બહુ જ ખુશ થઈ ગયા। તબ હરદાસજી રીઝ કે સિફત કરી બયાન, બહુ ખુશ થઈ ગયા, બહુ પ્રસન્ન થઈ ગયા હરદાસજીની આ વાતો સાંભળીને। અને દેવચંદ્રજીની અંદરો અંદર એમની પ્રશંસા કરવા લાગ્યા। બતાવ બહાર ન કે, પણ અંદરો અંદર ભીતર એમની પ્રશંસા કરવા લાગ્યા। અને આવું ક્યારે બને? વિચાર કરો સુંદર સાહેબ। અને એ પણ કોઈના દિલની અંદર આનું શું છે કે કોઈના દિલની અંદર જવું હોય તો આપણે દિલ આપવું પડે। કોઈના દિલની અંદર આપણે જવું હોય તો આપણું દિલ આપવું પડે। તો ધણી દેવચંદ્રજીએ સેવા કરી અને પોતાનું દિલ આપ્યું, તો હરદાસજીએ પોતાના દિલમાંથી નકર મંત્ર બધાને મંત્ર આપે છે, આ મંત્ર આપે છે એમાં બહુ જુદી આપ જમીનનો ફેર છે। બધાને મંત્ર આપતા હશે કદાચ, અને ધણી દેવચંદ્રજીને મંત્ર આપ્યો, એમાં આપ જમીનનો ફેર છે। हे श्री देवचंद्र जी, ये बुद्ध
हमने नहीं लगा रहा, जो तुम कहत हो सो हम में नहीं विचार। હરદાસજી બતાવી રહ્યા છે કે દેવચંદ્રજી, કે તારી જે વિચારસરણી છે, તારી જે વિચારસરણી છે, તુમ કહે તો સો હમસે નહીં વિચાર. તારી વિચારસરણીની અંદર અમે આવી નથી શકતા એમ કે છે. કે તમારી અંદર જે વિવેક બુદ્ધિ જે છે, કોને કે છે? હરદાસજી કે છે દેવચંદ્રજીને, કે તારી અંદર જે વિવેક બુદ્ધિ જે છે, કે એવી બુદ્ધિ મારામાં નથી એમ કે છે. એટલે વિચારવાની ઢબ, કહેવાનો મતલબ કે વિવેક બુદ્ધિ એટલે વિચારવાની ઢબ. હવે જો આપણે અહીંયા આગળ સુંદર સાથ કે આપણે બધા જ અહીંયા છે, પણ બધાને વિચારસરણી જુદી જુદી છે, જુદા જુદા પ્રકારની છે. કોઈ દિલથી લે, કોઈ અંતસ્કરણથી લે, કોઈ ઉપલા માયના લે, કોઈ સાંભળતા સાંભળતા આ બ્રહ્માંડનું પણ કરતા હોય. કોઈ ખાલી સાંભળવા માટે આવતા હોય. પણ આ જે વિચારસરણી છે, આ જે વિચારસરણી છે, એ ધનીના ચરણોની અંદર લઈ જાય એવી વિચારસરણી છે. કહેવાનો મતલબ સાચી રાહની વિચારસરણી છે, અને એ રાહ આપણે પકડવાની છે. આ જે રાહ બતાવી રહ્યા છે, એ રાહ આપણે પકડવાની છે, અને એ માર્ગ પર ચાલવાનું છે. इन बात कई बीतके बही माहे भोजनगर, श्री देवचंद्र जी सेवा करे પડે ના કાહું ખબર. અને સેવા જાહેરી સેવા નથી કરતા. દેવચંદ્રજી જાહેરી સેવા નથી કરતા, કોઈને ખબર પણ ન પડવા દે એવી સેવા કરી રહ્યા છે. શ્રી દેવચંદ્રજી સેવા કરે પડે ના કાહું ખબર, કોઈને ખબર ન પડે, દુનિયાને ન બતાવે કે હું સેવા કરી, મેં આટલી સેવા આપી, મેં આટલી સેવા આપી, મેં આટલી સેવા આપી. કે ન કરે, કહેતા ના ફરે. જમણો હાથ દાન કરે તો ડાબા હાથને સમજ ન પડે એવું દાન કરો, એવી સેવા કરો. આપણે અહીંયા આગળ સુંદર સાહેબ સેવા માટે બોલાવી રહ્યા છીએ. બેન તમે બોલો, બેન તમે બોલો, બેન તમે બોલો, બેન તમે બોલો. કશું આપવાનું નથી, ખિસ્સામાંથી કશું આપવાનું નથી, પણ બોલવાની પણ સેવા નથી થઈ શકતી. एक दिन फिरते घर को देखे झरोखे पर, देखा श्री देवचंद्र जी को फिरते बुलाए लिए ऊपर. ધની દેવચંદ્રજીનો રોજિંદો કાર્યક્રમ હતો. અષ્ટપહોરની અંદર 7 પહોર જે છે એ મંદિરની અંદર, અને એક જ પહોર રાત્રિના 12 થી 3, આ જે પહોર છે એટલો જ સમય ઘરે રહેતા હતા, બીજો બધો જ સમય મંદિરની અંદર. પોતાના પિતાએ એમને આ વૈરાગ્યમાંથી બહાર નીકળવા માટે એમના લગ્ન કરાવ્યા, તેમ છતાં પણ એમને એની અંદર રુચિ નથી. એમને આની અંદર રુચિ નથી, અને બસ એ જે પોતાનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પર ચાલ્યા કરે છે. એક દિવસ હરદાસજી તનની સેવા માટે, કદાચ ભાઈ
બાથરૂમ જવા ઊભું થવું પડ્યું હશે તો થયા હશે. તો ઘરની મંદિરની ચારે બાજુ પરિક્રમા કરતા દેવચંદ્રજીને જોયા. તો બોલાઈને કે છે કોણ? તો કે હું દેવચંદ્રજી. તો અંદર બોલાવે છે, એમને અંદર બોલાવે છે. बुलाए लिए ऊपर, मैं जाना तुम एक दिन भूल के रात को आए, ये तो नित्य फिरते हो, मैं મહેનત સહી ન જાય. હવે હરદાસજી બતાવી રહ્યા છે એમને કે ભાઈ પહેલી વાર અમને જોયા તો ભાઈ હશે, ભાઈ આવી ગયા હશે ભૂલથી, પણ આ તો કે તારો રોજિંદો કાર્યક્રમ છે એમ કે છે. આ તો તારો રોજિંદો કાર્યક્રમ છે કે આ સેવા છે હું તારી સહન ન કરી શકું. એટલે પરિક્રમા જે લગાવી રહ્યા છે, મંદિરની પરિક્રમા લગાવી છે, મંદિરની પરિક્રમાની સાથે સાથે એમની પણ પરિક્રમા કરી રહ્યા છે, હરદાસજીની પણ પરિક્રમા કરી રહ્યા છે. કે તારો જે આ પ્રકારનો જે પરિશ્રમ જે છે, જે મહેનત કરે છે, એ મહેનત મારાથી સહન નથી થઈ શકતી. એ મહેનત સહી ન જાય, એ મહેનત સહી ન જાય. આ જે ચોપાઈની અંદર જે છે, આજે આ જે ચોપાઈમાં છે, તો આ ચોપાઈમાંથી આપણે શું લેવાનું છે? તો લક્ષ પરથી હટી ન જાઓ. ભલે માયાના કાર્ય ગમે એટલા આવે, પણ જે આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય પરથી હટો નહીં કદાપી. પહેલું આપણું લક્ષ્ય, પછી આ બધું જ માયાનું કાર્ય. વજૂદ માટે કરવું પડે એમાં કોઈ સંશય નથી, છૂટકો નથી, પણ કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ, આપણે બધા જ મરી રહ્યા છીએ, માયા માટે મરી રહ્યા છીએ. એટલું જ જો ધની માટે આપણે મરીએ તો ધની સહેરાગ છે પણ નજદીક છે, આપણને મળી જશે. જેટલી આપણી વૃત્તિ માયામાં છે ને, એટલી જ વૃત્તિ ધનીના અંદર રાખો. જો ઉલટાવી દો, સહેરાગ છે પણ ધની નજદીક છે, ધની આશિક છે. तुम मौसो कहा कहा कहत हो, क्या मागत हो मुझसे, मौसो तुम कह दो वह मैं देऊं तुम्हें. હરદાસજી બતાવી રહ્યા છે કે હે દેવચંદ્રજી, તારા દિલમાં ઈચ્છા શું છે? તારા દિલમાં ઈચ્છા શું છે? તું મને બતાવી દે એમ કે છે, હું તને આપી દઉં એમ કે છે. કે તું મારાથી શું અપેક્ષા રાખે છે? તું મારાથી શું અપેક્ષા રાખે છે? કે આજે તારા દિલમાં જે હોય કે તું મને બતાવી દે એમ, નિસંકોચ પ્રાણે, આની પર કશું ન રાખીશ એમ. ખુલ્લા દિલથી તું મને કહી દે આજે કે તારા દિલમાં શું ઈચ્છા છે એમ. मौसो तुम कह दो, मौसो तुम कह दो वह मैं देऊं तुम्हें, હું તને અવશ્ય આપીશ, હું તને અવશ્ય આપીશ. બહુ મહત્વની ચોપાયા. કોણ કહી રહ્યું છે? હરદાસજી કહી રહ્યા છે. કોને? દેવચંદ્રજીને કહે છે ભાઈ તારા દિલમાં છે શું એમ, તું મને કહે, તું મને બતાય, હું તને અવશ્ય આપીશ. ખુલ્લા દિલથી વાત કર. આની અંદર આપણે શું લેવાની છે? આની અંદર આ ચોપાઈમાંથી આપણે શું લેવાના છે? खुद को इतना कर बुलंद
खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे, બોલ તેરી રજા ક્યાં હે. આમાંથી આપણે આ લેવાનું છે. એટલા પરિપક્વ આપણે થાવ, એટલા પરિપક્વ બનો. ખુદા પાસે માંગવું પડે. આપણે અરજીઓ કરી રહ્યા છીએ, આ કરી રહ્યા છીએ. કોણ કરે એ બધું? ખુદાના બંદા કદાપી ન માંગે. ખુદાના બંદા કદાપી ના માંગે. જે માર્ગ પર જે રીતે રાખે ખુદાની મહેર સમજીને ચાલે કે ધની તારી મહેર છે. આપણને થોડુંક દુઃખ પડ્યું ને યાદ કરીએ અને સ્વીકારી લો. થોડું દુઃખ પડ્યું ને યાદ કરીએ ધનીને. કદાપી ન માંગો ધની પાસે. આપણે એટલા પરિપક્વ થાવ તો ધની સામે ચાલીને કે ભાઈ તારે શું જોઈએ છે. હરદાસજી અહીંયા આગળ હરદાસને મજબૂર થઈ ગયા. તારે શું જોઈએ છે? ખરા દિલથી તું મને કેવું તારે જે જોઈએ હું તને બધું જ આપી દઈશ. પણ આ મહેનત મારાથી જોઈ નથી શકાતી. આવો પ્રસંગ છે બીતકની અંદર? તો હા, અવશ્ય છે. ઇન્દ્રાવતી હફસાની અંદર જે વિલાસ કરી રહી છે, ઇન્દ્રાવતી હફસાની અંદર જે વિલાસ કરી રહી છે, જો પોતાનો પ્રાણ પણ ત્યજી રહી છે ઇન્દ્રાવતી. અરે ધનંજય, શા માટે તો આટલો બધો વિલાપ કરી રહી છે? હું તો તારા દિલમાં બિરાજમાન છું. બીજા પ્રસંગ, જ્યારે 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 ધણીજીએ દર્શન આપ્યા છે એ બધા જ પ્રસંગો યાદ કરો. ધણી દેવચંદ્રજીને રણની અંદર દર્શન આપ્યા. જો લક્ષ્ય શું હતું, કેમ દર્શન થયા. બગદાદની અંદર દર્શન આપ્યા. શું હતું લક્ષ્ય, કેમ દર્શન થયા. વિચારો આની પર. તો એવું કોઈ આપણું લક્ષ્ય હોય તો એ લક્ષ્ય પર ચાલ્યા કરો. અવશ્ય ધની દર્શન આપશે. खुद को इतना करो बुलंद, खुद को इतना करो बुलंद. બસ તેની પાસે માંગવાનું. તો આપણે આશિક કેવા? તો પછી આપણે આશિક કેવા? આશિક માસુક પાસે માગે ખરા? કે मासो तुम कह देखो वह मैं देऊ तुम्हें, वह मैं देऊ. કે તારા દિલમાં જે હોય તું મને બતાય, હું તને આપીશ. तब हरदास जी ने कहा मैं तुम्हें देऊ बाल मुकुंद, तिनकी सेवा तुम करो जो पाओ आनंद, जो पाओ आनंद. ત્યાર પછી હરદાસજી વિચારી રહ્યા છે, કહી રહ્યા છે, પોતાના દિલથી કહી રહ્યા છે. તું એમ કર કે છે ધની દેવચંદ્રજીને કહે કે તું એમ કર કે મારા મંદિરની અંદર બાલમુકુંદ અને બાકે બિહારી, તું એમ કર કે મારા મંદિરમાંથી જે બે મૂર્તિ છે એક મૂર્તિ હું તને આપી દઉં. તું તારા ઘરે લઈ જા અને તું સેવા કર. શા માટે આપવા તૈયાર છે? વિચાર કરો સુંદર સાથે. પોતાની સેવા પણ આપવા તૈયાર છે. तिनकी सेवा तुम करो, तिनकी सेवा तुम करो जो पाओ आनंद. તું એમની સેવા કર અને આપણે હઈએ તો, આની સાથે આપણે હઈએ તો વિચારો સુંદર.
આ રીતે આપણે પણ કરીએ છીએ, આની શુદ્ધ નથી. આ રીતે આપણે પણ કરીએ છીએ, પણ આની શુદ્ધ નથી. આપણે આ સેવા એક યા બીજી રીતે આપણે આપીએ છીએ, પણ એ સેવા આપણે સ્વીકારતા નથી. એ સેવા આપણે સ્વીકારતા નથી. આપણે કહીએ છીએ કે બેન તમે બોલો, સેવા આપો, તમે કંઈક દિલમાં જે હોય એ બોલો. આપણે નથી બોલતા. વિચારો શું છે, શું કારણ છે નથી બોલતા? મતલબ બે હોઈ શકે આની અંદર. મતલબ બે હોઈ શકે. હજુ આપણું વજૂદ ખડું છે કે હું બોલીશ અને બીજાને સમજ પડી જશે કે મને કશું નથી આવડતું. એ વજૂદ છે. ગભરાહટ છે, એ વજૂદ છે. બીક છે, એ વજૂદ છે. આપણે બધા એક જ છીએ. શા માટે આપણે ગભરાઈએ? હું બોલીશ બીજા શું વિચારશે, હું બોલીશ તો આ શું વિચારશે, આ શું વિચારશે. છોડો બધાને. દિલનો ભાવ પ્રગટ કરવાની અંદર કશી શરમ ન હોવી જોઈએ. અહીંયા આગળ આજે સત્સંગ થઈ રહ્યો છે, દિલનો સત્સંગ થઈ રહ્યો છે, અંતસ્કરણનો સત્સંગ નથી થઈ રહ્યો. તો અંતસ્કરણ શા માટે આપણે લાવીએ છીએ? તપસ્વી દેવચંદ્રજીને કયા, જો આજ્ઞા તુમારી હોય, સોઈ હમ કરની કરે સેવા જો સોય. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે, તમારી જેવી ઈચ્છા હોય એવું તમે કરો. તમારી જેવી ઈચ્છા હોય એવું કરો તમે. તપસ્વી દેવચંદ્રજીને કહ્યા, જો આજ્ઞા તુમારી હોય, સોઈ હમે કરની, કે તમારી જેવી આજ્ઞા છે એ હું કરીશ. અને આપણે આનાથી શું કરીએ? વિચારો. ધણીની આજ્ઞા છે શું? મેરી રૂહ તું આંખે ખોલ. ધણી આપણને કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ, બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ. આપણે ધણીની આજ્ઞા પણ માનીએ છીએ, આશિકનો દાવો કરીએ છીએ, ધણીની આજ્ઞા પણ આપણે માનતા નથી. જો ધણીની આજ્ઞા આપણે જો માનતા હોઈએ તો આ 400 વર્ષ થયા છે, 400 વર્ષ થાય. સોઈ હમ કરની, સોઈ હમ કરની, તમે જે કહેશો એ રીતે હું ચાલીશ. ધણી તો આપણને પુકાર કરીને, ધણી આપણને પુકાર કરીને, પણ છતાં પણ પડી પટોરે ભાત ફાટે પણ ફીટે નહીં. ધણીએ કહી દીધું, પણ બુલાઈ લાવો મેરી આશિક રૂહન કો. છતાં પણ આપણને લાજ શરમ નથી આવતી. ધણી આપણને આશિક કહ્યા છે, ધણી આપણને યાદ કરાઈ રહ્યા છે, ધણી આપણી પર હસી રહ્યા છે કે પરમધામની અંદર તું તો આશિકનો દાવો કરતી હતી, તારી આશિકી ગઈ ગયો. ધણી એ પણ કહી રહ્યા છે કે ભાઈ તને શુદ્ધ ન હતી, ચલો વાંધો નહીં, પણ મેં તને શુદ્ધ આપ્યા પછી પણ તું આ કરે છે. તો સમજ ન હતી આપણને, તારતમ નતો મળ્યો, તીકડે આપણને શુદ્ધ નથી, પણ હવે તારતમ મળ્યા પછી આપણને તો બધી સમજ છે, બધી શુદ્ધ છે, અને છતાં પણ આપણે આ રીતે ચાલીએ તો ચેત સકો સોચેત, ચેત સકો સોચેત, પુકાર કરે વિચાર આની પર વિચાર કરો.
કે ક્યાં ચાલી રહ્યા છે આપણે, શું મહત્વનું છે. ન જાને ઇન શ્વાસ કો આવન હો ન હો. આપણને આની પણ શુદ્ધ નથી. આ શ્વાસ લીધો 5 મિનિટ પછી આપણે છીએ કે નહીં, આની પણ શુદ્ધ નથી આપણને. અને તેમ છતાં પણ બળદની જેમ ચાલી રહ્યા છે સંસારના કાર્ય કરવા માટે. એ મારા નાથ, श्री महामती कहे साथ जी, यह अभी तक भोजनगर, आगे इनके और कहो बितक पहचान पर. આ ભોજનગરની બીતક છે. હા, ભોજનગરની બીતક છે કે ભોજનગરની અંદર જે આ ઘટના ઘટી અને આ ઘટના ઘટ્યા પછી બીજી કઈ ઘટના ઘટે છે, મહત્વની ઘટના, કે દેવચંદ્રજા સ્વરૂપની પહેચાન. એ પ્રકરણ નંબર 4 છે. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 3 ચોપાઈ 192. આ પ્રકરણ અહીંયા પૂરું કરી અને આપણે પ્રકરણ 4 ની અંદર જઈએ તો આ ચોપાઈ દોડાવીએ. श्री महामती कहे साथ जी, ए बितक भोजनगर, आगे इनके और आगे इनकी और कहो बितक बितक पहचान पर. बितक पहचान તો કોની? ધણી દેવચંદ્રજીની જે પહેચાન જે છે આની બીતક. આ બાજુ હરદાસજી નક્કી કર્યું કે મારા મંદિરની અંદર બે જે મૂર્તિ છે બાકી બિહારી અને બાલ મુકુંદની, તો બાલ મુકુંદની મૂર્તિ આપવા તૈયાર થાય છે. ધણી દેવચંદ્રજી પ્રેમથી સ્વીકારવા તૈયાર છે. ભાઈ તમે જે કહેશો હું એ રીતે સેવા કરીશ. આ વાર્તાલાપ થાય છે હરદાસજી અને દેવચંદ્રજીની સાથે. હવે આગળ શું થાય છે જોઈએ. પ્રકરણ 4. या समय हरदास जी एक दिन निको ठहराया कर, कहा बाल मुकुंद पधराओ तुम सेवो अपने घर. કે તો બાલ મુકુંદ છે તમારા ઘરે, તમે પધરાવો અને તમે પ્રેમથી સેવા કરો. હરદાસજી કે છે દેવચંદ્રજી, અને આપણે કહીએ સુંદર સાથે કે ભાઈ તમારા ઘરે રાજ્ય પધરાવો, તમારા ઘરે રાજ્ય લઈ જાઓ અને સેવા કરો. ના બાબા એને અમને ન ફાવે, આમને ન ફાવે. વિચાર કરો સુંદર સાથ. આવા જવાબો મળેલા છે. તમારા ઘરે સેવા લઈ જાઓ ને, સામે ચાલીને સેવા આપે છે. અને છતાં તમે વિચાર કરો, હા પરમધામ જવું છે, આ ભાઈ ના સેવા મને ના ફાવે, આ સેવા મને ન ફાવે. દિલથી લેવાની તો વાત એક બાજુ રહી, કોઈ દિલથી આપે છે એ પણ લેવા તૈયાર નથી વિચારતા કે મારો આધ્યાત્મિક માર્ગ ખુલી ગયો છે, મારો આધ્યાત્મિક માર્ગ ખુલી રહ્યો છે. 84 લાખ યોનિમાંથી મુક્ત થવાનો માર્ગ મને આપી રહ્યા છે, અને છતાં પણ આપણે લેવા તૈયાર નથી એ સેવા. ઘણા બધા સુંદર સાથ છે. આ રીતે નક્કી કરે છે હરદાસજી અને ધણી દેવચંદ્રજી. સવારનો સમય છે, નક્કી કરે છે આ બધું. હવે હરદાસજી સેવા કરવા માટે પોતાના મંદિરની અંદર જાય છે. ता दिन जो देखे सेवा में
समय प्रातः काल के स्वरूप तो देखे नहीं, तब लगे तहां ढूंढने. હરદાસજી મંદિરની અંદર જાય છે અને મંદિરની અંદર જાય છે, સેવા કરવા જાય છે. આ તો બધો પ્રસંગ ક્યાંનો છે? બ્રહ્મ મુહૂર્તનો પ્રસંગ છે આ બધો. અને સેવાનો સમય થાય છે પ્રાતઃની અંદર, અને સેવા કરવા અંદર જાય છે, મંદિરની અંદર જાય છે, અને મંદિરની અંદર જોવે છે તો બાલ મુકુંદ છે નહીં. તો બાલ મુકુંદ છે નહીં. समय प्रातः काल के स्वरूप को देखे नहीं, तब लगे तहां ढूंढने. ઢૂંઢવા લાગ્યા, ભાઈ કઈ ગયા? આખું ઘર ઊંચા નીચી કરી દે છે. બધાને પૂછી રહ્યા છે કે ભાઈ મારા મંદિરમાં આવ્યું તું કોણ? બાલ મુકુંદની મૂર્તિ ગઈ ક્યાં? બધાને પૂછે છે, ઘરના મેમ્બરે બધાને. કે ગઈકાલે રાત્રે કે છે મેં પોઢવણી કરાવી તાર તો તેના ત્યાં હતા. બાલ મુકુંદ ત્યાંના ત્યાં હતા. સવારે ત્યાં નિજ મંદિર છે, હું ખોલું છું તો બાલ મુકુંદ છે નહીં. તો કોણ આવ્યું તું મંદિરની અંદર? સર્વ કહું ના પાવઈ, બહરદાસજી દિલગીર, સિંહાસન સેજા પર પાવે નહીં ક્यों હે કર. હરદાસજી વિચાર કરી રહ્યા છે કે આ બાલ મુકુંદ ગયા તો ગયા ક્યાં? આ બાલ મુકુંદ ગયા તો ગયા ક્યાં? બહુ વિચાર કર્યો, બહુ ઢૂંઢવા પ્રયત્ન કર્યો, કઈ દેખાતા નથી. બહુ દુઃખી થઈ જાય છે હરદાસજી, બહુ દુઃખી થઈ જાય છે. હવે કારણ શું? અહીંયા બે કારણ હોઈ શકે. તમને સાથ સાંભળજો, બહુ મહત્વની વાત છે. બાલ મુકુંદની મૂર્તિ નથી ત્યાં આગળ. હવે એક બાજુ હરદાસજીએ પોતાના દિલથી કહ્યું તો હું બાલ મુકુંદની મૂર્તિ તને આપીશ, તું સેવા ઘરે લઈ જા, તું સેવા કર. હવે બાલ મુકુંદની મૂર્તિ નથી, ઢૂંઢ કરે છે, દુઃખી થાય છે. હવે એ વિચારી રહ્યા છે તો દેવચંદ્રજી આવશે તો હું શું કહીશ? એના દિલની અંદર મારા વિશે શું વિચારશે? કે મેં મૂર્તિ આપવી પડે એટલે હંતાડી દીધી, મૂર્તિ આપવી પડે એટલે હંતાડી દીધી. આપણે એકવાર કહી દઈએ કે ના ભાઈ અમે આટલી સેવા કરીશું, અને પછી જો મન ભારી થઈ જાય તો શું થાય? આપણે છુપાતા ફરીએ. પણ અહીંયા આગળ એનાથી ઉલટું બને છે. મૂર્તિ મળતી નથી, મૂર્તિ મળતી નથી. હરદાસજી દુઃખી છે. સમય થઈ ગયો છે. દેવચંદ્રજી પાલખી લઈને આવી રહ્યા છે.
હરદાસજીને આ રીતે દુઃખમાં જોઈ અને ધણી દેવચંદ્રજી પૂછી રહ્યા કે શું થયું? તો હરદાસજી બતાવી રહ્યા છે કે મંદિરની અંદર બાલ મુકુંદની મૂર્તિ નથી, ગાયબ થઈ. ધણી દેવચંદ્રજી શું વિચારી રહ્યા છે એની અંદર? હરદાસજીને જવાબ આપે છે ધણી દેવચંદ્રજી કે હું તમને કહેતો હતો કે હજુ હું યોગ્ય નથી. હું યોગ્ય નથી એટલા માટે આ થયું છે. એની જગ્યાએ આપણે તો શું કહીએ? આની જગ્યાએ આપણે તો એ મૂર્તિ આપવી પડે, ભાઈ હંતાડી દીધી છે એટલા માટે આ બધો ખેલ કરી રહ્યા છે. બાલ મુકુંદ મળતા નથી. હરદાસજી બાકી બિહારીજીની સેવા કરે છે, પણ દિલની અંદર તો બાલ મુકુંદ પ્રણય લે છે કે જ્યાં સુધી બાલ મુકુંદ મને મળે નહીં ત્યાં સુધી મારે અન્ન પાણીનો ત્યાગ કરી દે છે. અન્ન પાણીનો ત્યાગ કરે છે. આ રીતે સેવા કરે છે, દુઃખી છે. દેવચંદ્રજી પણ આવે છે, આ બધું જોવે છે. દેવચંદ્રજી વિચારે છે કે ભાઈ હું લાયક નહીં હોય એટલા માટે આ થયું હશે. इन समय आए पहुंचे थी देवचंद्र जी घर से, यह अभी तक सुन के दिल गिर हुए मन में. આ વિતક સાંભળીને એ પણ દુખી થયા. और हरदास जी सो लगे बातें करने, यह चिंता तुम जिन करो बह चुका हमसे. છતો પણ દેવચંદ્રજી એમની પર દોષ નથી દેખા, પણ તમે ચિંતા ન કરો કે હું યોગ્ય નથી એટલા માટે આ બન્યું હશે. પોતાની પર લઈ રહ્યા છે. અને આપણે તો તે કર્યું કરે. હરદાસજી દુઃખી થાય છે ને પાછળનો બે કારણ છે. પહેલું કારણ કે મૂર્તિ ગઈ ક્યાં, સેવામાં નથી, દુઃખ થાય છે. બીજું કારણ કે દેવચંદ્રજી એમના મનમાં શું વિચારતા હશે મારા માટે. આ બે કારણથી દુઃખી થાય છે. અને દેવચંદ્રજી આવીને તર્ક કરી દીધું, ભાઈ હું યોગ્ય નહીં હોઉં એટલા માટે તમે શા માટે દુઃખી થાવ છો? તમે તો કહી દીધું કે ભાઈ આ મૂર્તિ તમે લઈ જજો, એટલે તમે કે દઈ ચૂક્યા કે, પણ હવે કે હું યોગ્ય નહીં હોય એટલા માટે અલોપ થઈ ગઈ છે. तुमको हमको दे चुके वस्त्र आई थी हम पास, ये हमारी भूल है जो टूटी हमारी आस. દેવચંદ્રજીને વિચાર સમજ્યા. તમે તો ખરા દિલથી કહ્યું તું મને કે લઈ જાઓ તમે. કે મારી કોઈ ગલતી હશે, મારી કોઈ ભૂલ હશે. અને એ જે ભૂલ હશે એના કારણે કે જે બાલ મુકુંદ કે હું મારા ઘરે ન લઈ જઈશું, તમે શા માટે દુઃખી થાવ છો? हरदास जी माने नहीं प्रसाद न लेऊ लगारा, जब मैं दर्शन करो तब माय होया करार. હરદાસજી માનતા નથી. તને દેવચંદ્રજી આ બધું સમજાવી રહ્યા છે. હરદાસજી માનતા નથી કે જ્યાં સુધી મને બાલ મુકુંદ મળે નહીં ત્યાં સુધી મારે અન્ન પાણી ગ્રહણ નહીં કરવું. અને આપણે આની જગ્યાએ આપણે તો શું કરીએ? વિચાર.
बिहारी जी को आरो गाय दो बाल भोग राज भोग, आरोग ने बाल गोपाल को कर दियो संजोग। હરદાસજીએ બાલભોગ અને બપોરનો જે ભોગ છે એ પણ બિહારીજીને જમાડે છે. અને પરિવારો માટે પણ એમણે બધી વ્યવસ્થા કરી દીધી, પણ એ જમતા નથી. આરોગ ને બાલ ગોપાલ કો કર દિયો સંજોગ. તમે જમી લો એમ. પણ ઘરની અંદર જે વાતાવરણ જે છે, ઘરની અંદર જે વાતાવરણ છે, ધાર્મિક વાતાવરણ, જો હરદાસજીએ ન જમ્યા તો ઘરના પરિવાર કોઈ પણ ન જમ્યા. એકાદશી, નિર્જલા એકાદશી કે છે ને, પાણી પણ નહીં પીવાનું, આવી એમણે પણ શરૂ કર્યું. એટલે ઘર કે સબ લોગો ને और हरदास जी ने करने लगे सब एकादशी सी देवचंद्र जती ना समय. તમે દેવચંદ્રજી આ બધું જોઈ રહ્યા છે. હવે ધણી દેવચંદ્રજી પણ વિચારે છે કે બાલ મુકુંદ મળ્યા નથી તો ઘરના એક સભ્યએ તે એકાદશી કરી છે, તો પછી મારા મુખમાં આ અન્ન કેવી રીતે જાય? એ પણ પ્રણય લે છે, હું પણ આજે એકાદશી કરીશ. ધણે દેવચંદ્ર, આમાંથી આપણે ઘણું બધું લેવાનું છે બેન. તો આમાંથી શું લેવાનું છે? મહત્વની વસ્તુ આમાંથી તો લેવાનું છે. તો શું લેવાનું છે? કે આપણને શુદ્ધ ન હોય, આપણને સમજ નથી, પણ આપણા સુંદર સાથને સમજ હોય તો એમનું જોઈને અનુકરણ તો કરો. એમનું જોઈને અનુકરણ તો કરો. એટલે કહેવાનો મતલબ કે જે સુંદર સાથ જે બતાવી રહ્યા છે એ પોતાનો અનુભવ બતાવી રહ્યા છે. જે કહી રહ્યા છે પોતાનો અનુભવ કહી રહ્યા છે. એ સાંભળી અને થોડુંક તો આપણે અનુકરણ કરીએ. હરદાસજીએ નહીં તો બીજું ભાઈ કશો વાંધો નહીં ગુરુજી, હું ઘરે જાઉં અને ઘરે જઈને આપણે તો જમી લઈએ. આજે સત્સંગ નથી, એક એક્ઝામ્પલ કે આજે સત્સંગ નથી, તો જે પુષ્ટતાથી આવતા હશે એમને દુઃખ થતું હશે કે ભાઈ સત્સંગ ફરી ચાલે ક્યારે શરૂ થશે? અને મર્યાદા અને પ્રવાહ વાળા વિચારશે ચાલો ભાઈ કશો વાંધો નહીં. એમની મસ્તીની અંદર, માની મસ્તીની અંદર કે આજે રજા મળી ગઈ. પણ એવું ન વિચારે કે જે રીતે સત્સંગ થતો હતો એ રીતે પણ આપણે સત્સંગ કરવા છે. જે પુષ્ટતાથી આવેલા એ અવશ્ય કરશે, એમાં કોઈ સંશય નથી. જેને લેવું છે એ ક્યાં બીજી રીતે અવશ્ય કરશે. એક જ વાત વિચારો, આની અંદર એક વાત વિચારો કે કોઈના વગર આ બંધ ન થવું જોઈએ. ન હોય તો વાંધો નહીં, આપણે શરૂ કરો. તેની સાથે બેસીને વાતો કરો. આપણું જે દ્રષ્ટિ છે એને ડાયવર્ટ ન કરો બીજી.
હરદાસજીના ઘરે બધા જ ઉપવાસ કરે છે. એ જ રીતે ધણી દેવચંદ્રજી પણ પોતાના ઘરે પ્રસાદ લેતા નથી. પોતાના ઘરે પ્રસાદ લેતા નથી. એમણે પણ આ રીતે ઉપવાસ કરે છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. घर में सब लोगों ने और हरदास जी ने करने लगे सब एकादशी श्री देवचंद्र जी ना समय. આ રીતે ઘરની અંદર હરદાસજીને ત્યાં ઉપવાસ કરવા લાગ્યા. ધણી દેવચંદ્રજી પણ પોતાના ઘરે ઉપવાસ કરે છે. હવે આવતીકાલે જે મહત્વનો પ્રસંગ છે એ મહત્વનો પ્રસંગ આપણે જોઈશું. કે શું કરે છે ધણી દેવચંદ્રજીને જે દીદાર આપે છે, હવે તારતમ મંત્ર આપે છે કે શું થાય છે એ આવતીકાલે જોઈશું. હવે કયા દીદાર, કોને દીદાર? તારતમ મંત્ર આપવો મીન્સ કે સ્વરૂપની પહેચાન. તારતમ મંત્ર તો જો વાર છે, 1678 ની અંદર મળશે, પણ એ સ્વરૂપની જે પહેચાન છે, એટલે ધણી દેવચંદ્રજીને જ્યારે આ વાત કરે છે ને ત્યારે જે દ્રઢતા આવવી જોઈએ એ દ્રઢતા વધે છે. અને આવતીકાલે જોઈશું આપણે. ફરી એકવાર આ ચોપાઈને દોડાવીએ. घर में सब लोगों ने और हरदास जी ने करने लगे सब एकादशी श्री देवचंद्र जी तीना समय. श्री देवचंद्र जी तीना समय बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.